મિત્રો, મારું નામ રકીનભાઈ પ્રજાપતિ, લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ બમણવા. આપણે 12મા ધોરણમાં અકાઉન્ટન્સીમાં બીજું ચેપ્ટર શીખી રહ્યા છે, વાર્ષિક હિસાબો. એની અંદર આજે આપણે સ્વાધ્યાયનો પેજ નંબર 85, એક્ઝામ્પલ નંબર 16 આ શીખી રહ્યા છીએ. એક્ઝામ્પલ નંબર 16 છે. તો પહેલાં આપણે હવાલા ટીક કરી દઈએ. તો પહેલાં હવાલા તમે જોશો તો પહેલો હવાલો તમને આપ્યો છે આખર સ્ટોકનો, એનું એ જ ખરું પાડો. બીજો હવાલો છે ભાગીદારોને મૂડી પર વાર્ષિક 6% લેખે વ્યાજ ચૂકવવાનું છે. તમે જોશો શરૂઆતમાં જ આપણને આપે છે મૂડી અને ઉપાડ, તો ત્યાં મૂડી આગળ ટીક કરો 2, બંનેની મૂડી આગળ. ત્રીજું, ભાગીદારો પાસેથી ઉપાડ પર વ્યાજ વસૂલ કરવાનું છે. ઉપાડ પર વ્યાજ એ ઉપાડ આગળ જ ટીક થાય, એટલે મૂડી અને ઉપાડ લખ્યું છે ત્યાં લખવાનું 3-3 આ સાઈડ લખ્યું છે. ચોથું, દેવાદારો પર 5% ઘાલખાદ અનામતની જોગવાઈ કરો. દેવાદારો અંદર શોધવાના અને એના ઉપર ચોથો હવાલો તમારે ટીક કરવાનો. દેવાદારોને બદલે લોકો શબ્દો બદલીને આપ્યો છે ગ્રાહકો. ગ્રાહકોને આપણે દેવાદારો કહી શકાય, ત્યાં લખવાનું 4. પાંચમો હવાલો, હિસાબી વર્ષના અંતે ચૂકવવાના બાકી ખર્ચા આ મુજબ છે. ભાડું અને પગાર આ બંને ચૂકવવાનું બાકી છે. ભાડું અને પગાર બંને શોધવાનું. ભાડું અને કરવેરા ત્યાં લખવાનું 5, પગાર આગળ પણ લખવાનું 5. એન પછી છઠ્ઠો હવાલો, મશીનરી પર 10% અને ફર્નિચર પર 5% ઘસારો ગણો. મશીનરી શોધવાની વચ્ચોવચ્ચ છે, ત્યાં 6, ફર્નિચર આગળ પણ 6. આટલા હવાલા ટીક કર્યા પછી વિડીયો સ્ટોપ કરી દેજો અને પછી બધા સ્ટ્રક્ચર દોરી દેજો. વેપાર ખાતું દોરવાનું છે. નફા નુકસાન ખાતું પહેલું આવશે, વેપાર ખાતું. બીજું આવશે નફા નુકસાન ખાતું એક પેજ ઉપર. પછીના પેજ ઉપર નફા નુકસાન ફાળવણી ખાતું અડધું પેજ, અને બાકીનું અડધું રહ્યું એ ભાગીદારોના અસ્થિર મૂડી ખાતા. આ દાખલામાં કહીએ ચાલુ ખાતા છે નહીં, એટલા માટે આપણે અસ્થિર મૂડી ખાતા બનાવીશું. અને એન પછીનું આવશે તમારે પાક્કું સરવૈયું. આટલા ખાતા આપણે બનાવાશે. હવે 1 by 1 આપણે જોતા જઈએ. પહેલું જ તમને આપ્યું છે દાખલાની અંદર મૂડી અને ઉપાડ. રકમ બંને બાજુ છે, તો આપણને 11મા ધોરણનું યાદ હોવું જોઈએ. મૂડી ખાતે હંમેશા જમા થાય, એટલે કે મૂડીની હંમેશા જમા બાકી હોય. 1,50,000 છે એ મૂડી કહેવાય, અને 20,000 ને 14,000 છે એને કહેવાય ઉપાડ. મૂડી પહેલાં લખીએ તો મૂડી અસ્થિર મૂડી ખાતામાં જમા બાજુ લખાશે. પહેલી તારીખ આવે, છેલ્લી તારીખ છે 31/3/17, એટલે પહેલી તારીખ આવશે 1/4/16. આ વર્ષની પહેલી તારીખ આવે. વિગતમાં લખાશે આ લાવ્યા. નીલાની મૂડી છે 1 લાખ, એટલે નીલાના ખાનામાં લખવાના 1 લાખ. અને શીલાની મૂડી છે 50,000, એટલે શીલાના ખાનામાં લખવાના 50,000. હવે બીજો હવાલો છે મૂડી પર. તો મૂડી પર બીજો હવાલો એવું કે છે મૂડી પર 6% લેખે વ્યાજ ચૂકવવાનું છે. આવું આપણે કહ્યું છે. મૂડી પર વ્યાજ 6%. આ મૂડી લખી એની નીચે તરત જ મૂડી પર વ્યાજ આવે, પણ વ્યાજની અંદર છેલ્લી તારીખે વ્યાજ ગણાય. તો એ વર્ષની છેલ્લી તારીખ તમારે આવશે 31/3/17. વિગતમાં લખાય મૂડી પર વ્યાજ 6% તમારે કરવાના છે. તો 1 લાખના 6% કાઢશો એટલે 6,000. અને એવી રીતના 50,000 શીલાની મૂડી છે એના 6% કાઢશો એટલે 3,000. આ હવાલો નંબર છે તમારો બીજો હવાલો. 2 હવાલાની બીજી અસર તમારે આપવી પડશે. બીજી અસર તમારે નફા નુકસાન ફાળવણી ખાતામાં ક્રોસ થાય. અહીંયા જમા છે એટલે પેલા ખાતામાં ઉધાર બાજુ. મૂડી પર વ્યાજ એકાદ બે લીટી છોડી દેવાની, પછી લખવાનું મૂડી પર વ્યાજ. નીચે નામ લખવાનું નીલા શીલા. નીલાની મૂડી પર વ્યાજ છે 6,000
અને શીલાનું છે 3000, તે લખવાનું 6000 3000, સરવાળો કરીને બહાર 9000. હવાલા નંબર તમારી પાસે છે બીજો, એટલે બીજા હવાલાની બે અસર આવી ગઈ, કઈ આને ત્યાં. હવે મૂડી જોડ બીજો શબ્દ છે ઉપાડ. ઉપાડ જે છે એ અસ્થિર મૂડી ખાતામાં ઉધાર બાજુ આવશે. અસ્થિર મૂડી ખાતામાં ઉધાર બાજુ, અસ્થિર મૂડી ખાતા એમાં ઉધાર બાજુ, તારીખ નથી, તારીખમાં ડેશ, વિગતમાં ઉપાડ ખાતે. નીલાનો ઉપાડ છે 20000 અને શીલાનો ઉપાડ આપણને આપ્યો છે 14000, કારણ કે ઉપાડની ઉધાર બાકી હોય. ઉપાડ ઉપર ત્રીજો હવાલો છે. ત્રીજા હવાલામાં તમને એવું કહ્યું છે સીધું જ કે ભાગીદારો પાસેથી ઉપાડ પર વ્યાજ વસૂલ કરવાનું છે. સીધી રકમ આપી દીધી છે. નીલાનું 900, શીલાનું 600 વ્યાજ છે. તો તમે જોશો મૂડી લખી, એની નીચે તરત મૂડી પર વ્યાજ લખ્યું. સેમ એવું ઉપાડ છે તો એની નીચે જ ઉપાડ પર વ્યાજ આવે. છેલ્લી તારીખ આવે 31/3/17. વિગતમાં ઉપાડ પર વ્યાજ. સીધી રકમ આપી દીધી છે એ લખવાની. નીલાના ખાનામાં 900 અને શીલાના ખાનામાં 600. એક એન્ટ્રી આવે. બીજી એન્ટ્રીની વાત કરીએ તો ક્રોસ થાય. આ ઉધાર છે એટલે પછીના ખાતામાં જમા બાજુ, નફા નુકસાન ફાળવણી ખાતામાં પહેલી બે લીટી છોડી દેવાની, પછી લખવાનું ઉપાડ પર વ્યાજ. નીચે રકમ લખવાની નીલા અને શીલા. નીલાનું વ્યાજ આપણને આપ્યું છે 900 અને શીલાનું આપ્યું છે 600. સરવાળો કરીને બહાર 900 ને 600 1500. આ હવાલા નંબર છે 3. એક અસર અહીંયા અને બીજી અસર અસ્થિર મૂડી ખાતામાં ઉધાર બાજુ. મૂડી ઉપાડ પૂરું થયું. અને પછીનો શબ્દ છે વેપારીઓ અને ગ્રાહકો. તમે જોશો વેપારીઓ અને ગ્રાહકો બંને બાજુ રકમ છે. તો ગ્રાહકો કહેવાય દેવાદાર. દેવાદારો એટલે લેણું, લેણાની હોય ઉધાર બાકી. જે 90000 છે ને એ ગ્રાહકો કહેવાય અને જે 60000 રહ્યા એને કહેવાય વેપારીઓ. વેપારીઓ એટલે લેણદારો. લેણદારો કહેવાય દેવું, એટલે દેવાની હોય જમા બાકી. એટલે ઉધાર બાજુ 90000 છે એ દેવાદારો થઈ ગયા અને 60000 લેણદારો થાય. આ પણ ખાસ કયા ખાતાની કઈ બાકી છે એ આવડવું જોઈએ, નહીં તો રકમ ખોટી લખાશે તો એન્ટ્રી પણ આપણી ખોટી જ આવશે. તો 90000 થઈ ગયા ગ્રાહકો. ગ્રાહકો એટલે દેવાદારો. દેવાદારો એટલે લેણું. પાકા સર્વેમાં ચાલુ મિલકતમાં લખવાનું ગ્રાહકો. ઉધાર બાજુવાળી રકમ 90000. એના ઉપર ચોથો હવાલો છે દેવાદારો પર 5% ઘાલખાત અનામતની જોગવાઈ કરો. આવું આપણને કહેલું છે. તો 5% ઘાલખાત અનામત એટલે એમાંથી બાદ કરવું પડશે. માઇનસ ઘાલખાત અનામત હવાલો. ઘાલખાત એવું કશું છે નહીં એટલે સીધા 5% કાઢવાના. આના 5% કાઢશો એટલે 4500. આમાંથી તમે બાદ કરશો એટલે 85512. 4500 જે ઘાલખાત અનામત છે એ છે હવાલા નંબર 4. એની બીજી એન્ટ્રી નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. નફા નુકસાન ખાતું કાઢવાનું. એની અંદર ઉધાર બાજુ અન્ય ખર્ચા અને નુકસાનમાં ઘાલખાતનું ફોર્મેટ લખવાનું. તો ઘાલખાત કૌંસમાં કાચું સરવૈયું કાસ, નીચે પ્લસ ઘાલખાત હવાલો પ્લસ ઘાલખાત અનામત હવાલો. આ 3 સાળો કરવાનું. એક લીટી છોડી દેવાની. પછી લખવાનું માઇનસ ઘાલખાત અનામત કાચું સરવૈયું. તમે જોશો દાખલામાં હવાલાવાળી રકમ છે તો અહીંયા આપણે શોધ્યું ઘાલખાત અનામત 4500. એ તમારે અહીંયા સ્ટ્રક્ચરમાં ઘાલખાત અનામત હવાલાની લખી છે ત્યાં લખી કાઢવાનું 4500. ઘાલખાત હવાલાની નથી એટલે ડેશ. કાચા સરવૈયાની આવશે તે વખત આપણે લખીએ છીએ. ગ્રાહકો પત્યું. જોડે શબ્દ છે વેપારીઓ. વેપારીઓ એટલે લેણદારો કહેવાય. લેણદાર એટલે કે દેવું. દેવું જે છે એ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આવે. ચાલુ દેવાની અંદર લખવાનું વેપારીઓ. વેપારીઓ
વેપારીઓ જે છે એની રકમ દેવુઓની જમા બાકી હોય એટલે 60,000 ગણાશે વેપારી. એની પછીનો શબ્દ છે માલ પરત. માલ પરતની રકમ પણ બંને બાજુ આપણને આપી છે. તમે જોશો તો ઉધાર બાજુ છે 2,000, જમા બાજુ 3,000. માલ પરત એટલે બે પ્રકારનું પરત હોય, ખરીદ પરત અને બીજું વેચાણ પરત. ખરીદ પરત એટલે માલ ખરીદો અને ફરી પાછો મોકલાવો, એટલે માલ સ્ટોક તમારી પાસેથી જાય તે જમા. 3,000 જે છે એને કહેવાય ખરીદ પરત. ખરીદ પરત છે એ ખરીદીથી બાદ થાય. તો ખરીદી આવે તમારી વેપાર ખાતામાં ઉધાર બાજુ આવશે ત્યાં આગળ લખીશું. પહેલો શરૂનો સ્ટોક આવે, ફરી ખરીદી આવે ત્યાં આગળ લખીએ. અત્યારે આપણે એન્ટ્રી આપી દઈએ, ખરીદી માઇનસ ખરીદ પરત. માલ સ્ટોક જાય એટલે એની જમા બાજુ હોય એ 3,000 એ બસ થઈ ગઈ. એના ઉધાર બાજુ જે 2,000 છે એ કહેવાય વેચાણ પરત. વેચાણ પરત વેપાર ખાતામાં જમા બાજુ વેચાણમાંથી બાદ થાય એટલે વેચાણ માઇનસ વેચાણ પરત. રકમ તમારી આવશે 2,000. વેચાણ આવશે તે વખત બાદ કરી દઈશું. એની પછીનો શબ્દ છે હુંડીઓ. હુંડીઓ પણ બંને બાજુ છે. જો 15,000 ને બીજું 20,800. તો હુંડીઓ બે પ્રકારની હોય, એક લેણી હુંડી હોય અને બીજું દેવી હુંડી. લેણી હુંડી લેણું કહેવાય એટલે એની ઉધાર બાકી હોય. 15,000 કહેવાય લેણી હુંડી, તો એની ઉધાર બાકી હોય તો લેણું કહેવાય. એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ચાલુ મિલકતમાં લખવાનું લેણી હુંડી. સીધી રકમ બહાર આવશે તમારે 15,000. એનો 20,800 એ ગણાય દેવી હુંડી. દેવી હુંડી ગણાય દેવું, અને દેવું આવે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચાલુ દેવામાં. દેવી હુંડી. સીધી રકમ બહાર આવશે તમારી 20,800. એની પછી રોકડ અને બેંક. તમે જોશો તો રકમ બંને બાજુ છે, રોકડ અને બેંક. તો જે ઉધાર બાજુ છે ને એને આપણે કહીશું રોકડ શિલક. રોકડ અને બેંક. ઉધાર બાજુ 1,000 છે એને આપણે કહીશું રોકડ શિલક. અને જે જમા બાજુ 14,000 છે ને એને કહેવાય બેંક ઓવરડ્રાફ્ટ. એનું કારણ એ છે બેંક ઓવરડ્રાફ્ટ ગણાય દેવું અને દેવાની હોય જમા બાકી. તો રોકડ શિલક આવે મિલકત કહેવાય. એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ચાલુ મિલકતમાં રોકડ શિલક. સીધી રકમ બહાર આવશે 1,000. 14,000 ગણાય બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ ગણાય દેવું અને દેવું પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચાલુ દેવામાં બેંક ઓવરડ્રાફ્ટ. સીધી રકમ બહાર લખવાની તમારી 14,000. પછીનો શબ્દ છે ઘાલખાદ અને ઘાલખાદ અનામત. તો ઘાલખાદ અને ઘાલખાદ અનામત છે 400 ને 1300. ઘાલખાદ કહેવાય નુકસાન. નુકસાનની હોય ઉધાર બાકી એટલે આ ઘાલખાદ છે, અને આ ઘાલખાદ અનામત છે. તો અંદર છે એટલે કાચા સરવૈયાની કહેવાય. આ કાચા સરવૈયાની હોવાને કારણે એ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આવશે. તમે ફોર્મેટ લખેલું જ છે ઘાલખાદ કાચું સરવૈયું. તો ઘાલખાદ કાચું સરવૈયું તમારે આવશે 400, અને ઘાલખાદ અનામત કાચા સરવૈયાની છે 1300. અહીંયા આ બંનેનો સરવાળો કરવાનો 4,900. એમાંથી બાદ કરવાના 0 9માંથી 3 જાય એટલે 6, અને 4માંથી 1 જાય એટલે 3, 3600. આ સીધું બહાર આવે. એના પછી છે ખરીદી અને વેચાણ. એ પણ બંને બાજુ રકમ છે. ખરીદો એટલે માલ સ્ટોક આપણી પાસે આવે તે ઉધાર, એટલે ખરીદીની ઉધાર બાકી હોય. 1,40,000 જે છે એ કહેવાય ખરીદી. એ વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદી 1,40,000. એમાંથી આપણે 3,000 બાદ કરવાના છે. આ સિવાય બીજી કોઈ એન્ટ્રી ખરીદી કે વેચાણમાં આવતી નથી. એટલે 1,40,000 3,000 બાદ કરો 1,37,000. એની જોડે શબ્દ છે વેચાણ. વેચાણની જમા બાકી હોય.
વેચાણ જમા બાજુ લખવાનું 2,60,500. 2,60,500. એમાંથી 2,000 બાદ કરો એટલે 2,58,500. એના પછીનો શબ્દ છે મજૂરી અને મજૂરીના બાકી દેવા. મજૂરી કહેવાય ખર્ચ. ખર્ચ એટલે વેપાર ખાતાની ઉધાર બાજુ આવે, ખરીદીને લગતો ખર્ચ કહેવાય, એટલે અહીંયા લખાશે મજૂરી. અને ખર્ચ હોવાને કારણે ખર્ચ ખાતે ઉધાર થાય એટલે 35,000 જે છે ઉધાર સાઈડ એ મજૂરી ગણાય. 35,000. એના પછીનો શબ્દ છે મજૂરીના બાકી દેવા. બાકી દેવા ગણાય દેવું. અને દેવું આવે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ, પાકા સરવૈયા મૂડી દેવા બાજુ, ચાલુ દેવામાં. મજૂરીના બાકી દેવા. સીધી રકમ બહાર આવશે 2,000. પછીનો શબ્દ ધ્યાન રાખવા જેવો છે એ છે મશીનરી. જો મશીનરી આપી છે, મશીનનો ઘસારો આપ્યો છે, અને છઠ્ઠો હવાલો છે. તો છઠ્ઠો હવાલો શું કહે છે? મશીનરી પર 10% ઘસારો ગણો. જ્યારે આ રીતના હોય ત્યાં એન્ટ્રી થોડી ધ્યાન રાખવાની. તો મશીનરી કહેવાય મિલકત. પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ આવશે મશીનરી. કાયમી મિલકતમાં મશીનરી. રકમ અંદર લખવાની 36,500. એની અંદર કાચા સરવૈયાવાળો જે એનો ઘસારો જૂનો કહેવાય, એની અંદર પ્લસ કરવાનો. જ્યારે કાચા સરવૈયામાં આપ્યો હોય ત્યારે પ્લસ જૂનો ઘસારો. જૂનો ઘસારો એટલે કાચા સરવૈયાવાળો. કાચા સરવૈયાનો જે છે 3500. 36,339 40,000. અને એના ઉપર પછી છઠ્ઠો હવાલો છે. છઠ્ઠો હવાલો એવું કહે છે મશીનરી પર 10% લેખે ઘસારો ગણો. ઘસારો એમાંથી બાદ કરાશે એટલે માઇનસ ઘસારો 10%. 10% 40 અને 10% કરો એટલે 4,000. 40 માંથી 4 જાય એટલે બહાર આવશે 36,000. આ જે ઘસારો છે એ હવાલા નંબર છે 6. એની બીજી અસર ઘસારો ખર્ચ કહેવાય. નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ અન્ય ખર્ચા અને નુકસાનમાં મશીનરીનો ઘસારો. સીધી રકમ બાર જે ઘસારો આપણે આવ્યો તે 4,000. હવાલા નંબર 6. એટલે ખ્યાલ આવે વાંચવા બેસો ત્યારે કે હવે છઠ્ઠા વાલાની કઈ કઈ એન્ટ્રી આવી છે એવી. એની પછીનો શબ્દ છે ફર્નિચર. ફર્નિચર કહેવાય મિલકત. પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ કાયમી મિલકતમાં ફર્નિચર. હવાલો છે એટલે રકમ અંદર લખાશે 12,000. છઠ્ઠો હવાલો છે ફર્નિચર પર 5% ઘસારો ગણો. એમાંથી બાદ થશે માઇનસ ઘસારો. 5% કયું છે એટલે આના 5% કાઢશો એટલે 600 આવશે. બાદ કરીને બાર 11,400. હવાલા નંબર 6. ઘસારો છે એની બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. અન્ય ખર્ચા અને નુકસાનમાં ફર્નિચર ઘસારો. હવાલા નંબર 6. સીધી રકમ બહાર આવશે 600. એના પછીનો શબ્દ શરૂનો સ્ટોક. શરૂનો સ્ટોક એટલે આપણે ગણપતિ દાદા બધા ખાતામાં પહેલું લખાય. વેપાર ખાતામાં ઉધાર બાજુ પહેલું જ શરૂનો સ્ટોક. સીધી રકમ બહાર આવશે 46,100. પછી છે અગાઉથી ચૂકવેલ વીમો. અગાઉથી આપણે પૈસા ચૂકવીએ એ કહેવાય લેણું. લેણું આવે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ચાલુ મિલકતમાં. અગાઉથી ચૂકવેલ વીમો. સીધી રકમ બાર 200. પછીનો શબ્દ છે પગાર. પગાર કહેવાય ખર્ચ. ખર્ચ આવશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. વહીવટી ખર્ચમાં લખાશે પગાર. રકમ અંદર લખજો, હવાલો છે એટલા માટે 23,000. પાંચમો હવાલો છે
હિસાબી વર્ષના અંતે ચૂકવવાના બાકી ખર્ચા એટલે કે ચૂકવવાનો બાકી પગાર આપણને આપ્યો છે 950. ચૂકવવાનો બાકી છે એટલે એની અંદર ઉમેરાશે પ્લસ ચૂકવવાનો બાકી પગાર 950. સરવાળો કરીને બાદ 23,950. ચૂકવવાનો બાકી પગાર જે છે એ છે હવાલા નંબર 5. એક એન્ટ્રી આ. બીજી એન્ટ્રી ચૂકવવાનો બાકી કહેવાય દેવું પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચાલુ દેવામાં ચૂકવવાનો બાકી પગાર. સીધી રકમ બહાર આવશે 950. એન્ડ પછીનો શબ્દ છે વીમા પ્રીમિયમ. વીમાનું પ્રીમિયમ એ આપણા માટે કહેવાય ખર્ચ. ખર્ચ આવે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. વીમા પ્રીમિયમ આવે વહીવટી ખર્ચમાં. તો વહીવટી ખર્ચમાં લખવાનું વીમા પ્રીમિયમ. સીધી રકમ બહાર આવશે 2000. એન્ડ પછીનો શબ્દ છે ભાડું અને કરવેરા. ભાડું અને કરવેરા એ પણ ખર્ચ કહેવાય. એ પણ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ વહીવટી ખર્ચમાં. ભાડું અને કરવેરા. હવાલો છે એટલે રકમ અંદર લખાશે 12,000. પાંચમો હવાલો છે ચૂકવવાનું બાકી ખર્ચા છે ભાડું છે 300. ચૂકવવાનું બાકી ભાડું એટલે એની અંદર પ્લસ થશે પ્લસ ચૂકવવાનું બાકી ભાડું. ચૂકવવાનું બાકી ભાડું છે 300. સરવાળો કરીને બાદ 12,300. હવાલા નંબર છે 5. ચૂકવવાનું બાકી એ કહેવાય દેવું. દેવું આવે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. બીજો હવાલો આવે ને બીજી અસર ચૂકવવાનું બાકી ભાડું. હવાલા નંબર છે 5. આ પણ 5મો હતો, આ પણ 5મો. ચૂકવવાનું બાકી ભાડું આપણને આપ્યું છે 300. અને પછીનો શબ્દ જાહેરાત ખર્ચા. ખર્ચા છે એ આવે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. નફા નુકસાન ખાતાનું ઉધાર બાજુ. જાહેરાત શા માટે કરવાની? તો વસ્તુઓ વેચાય એટલા માટે કરવાની. એટલા માટે વેચાણ વિતરણ ખર્ચમાં આવે જાહેરાત ખર્ચ. સીધી રકમ બહાર લખાશે તમારી 2,900. પછી છે પાઘડી. પાઘડી એક અદૃશ્ય મિલકત કહી શકાય. મિલકત આવે કાયમી મિલકતમાં પાકા સરવૈયામાં પાઘડી. સીધી રકમ બહાર આવશે 72,000. એના પછી ભાડા પટ્ટાનું મકાન. મકાન કહેવાય મિલકત લેણા બાજુ. ભાડા પટ્ટાનું મકાન. ગુપ્ત હવાલો છે રકમ અંદર લખાશે 14,000. એની અંદર તમે જોશો ધ્યાન રાખવા જોઈએ એક હવાલો છે અને તારીખ તમને આપી છે જો 1/10/14 થી 5 વર્ષ માટે. આવું જ્યારે આપી હોય જો શરૂની તારીખ હોત તો કોઈ પ્રોબ્લેમ નહોતો કે રકમ ભાગ્યા વર્ષ કરી દેવાની. પણ જ્યારે તમને અધૂરી તારીખ આપી હોય આ ગણતરી ખાસ કરી દેજો. ભાડા પટ્ટાનું મકાન તેમાં તારીખ આપી 1/10/14 થી 1/10/14 થી 5 વર્ષ માટે આવું આપણને કહ્યું છે. તો આવું આવે તો તમારે શું કરવાનું? ઉપર તમે જોશો છેલ્લી તારીખ છે. છેલ્લી તારીખ આપણે કઈ દાખલામાં આલી છે 31/3/17. તો એની શરૂની તારીખ લઈ લેવાની. તો એની શરૂની તારીખ થાય 1/4/16. એટલે હવે આ ધ્યાન રાખવાનું. તમારે કઈથી કઈ જવાનું? તો જો પહેલા કૌંસની તારીખ છે. કૌંસની તારીખથી શરૂની તારીખ સુધી જવાનું. પહેલા યાદ રાખવાનું કૌંસની તારીખથી શરૂની તારીખ સુધી. કૌંસની તારીખ છે 1/10/14 થી શરૂની તારીખ છે 1/4/16. 1/4/16. તો કેટલા વર્ષ થાય એ આપણે ગણવા પડશે. તો 1/10 ની ગણતરી કરીએ તો 1/10/14 વર્ષ શરૂ થયું હોય તો
તો એ વર્ષ 31/3 પૂરું થાય, બેન્કિંગ યર હોય એટલા માટે. 31/3 પૂરું થાય, જો 14 એટલે 15 આવી જશે. 1/10/14 થી 31/3 15. માસ ગણો તો 10, 11, 12, 1, 2, 3, 6 માસ. 6 માસ થાય. બીજી પાછા અડધું વર્ષ એટલે 0.5 વર્ષ, આવું કહી શકાય. પછી 31/3 વર્ષ પૂરું થયું, બીજું શરૂ થયું છે 1/4/15 શરૂ થયું હોય બીજા દિવસથી, એનું વર્ષ પૂરું થાય 31/3/16. 31/3/16 એટલે આ થઈ ગયું આખું વર્ષ, એટલે 1 વર્ષ. રીતના ગણો તો 12 માસ 1 વર્ષ થશે. હવે તમે જો તારીખ 1/4/16 આવી ગઈ. 1/4/16 એક દિવસમાં 31/3/16. આજે 31/3 હોય તો સ્કૂલ છૂટી જાય આખા તારીખ, અને બીજે દિવસ 1/4 આવી જવાની. તો આપણે જે 1/10 થી 1/4 સુધી જવાનું હતું એ તારીખ આવી ગઈ. હવે આગળ જવાનું નહીં. તો આ થઈ ગયું 1 વર્ષના 0.5, એટલે ટોટલ ગણો તો 1.5 વર્ષ, 1.5 વર્ષ. તો આને શું કરવાનું, જે આપણને કૌંસમાં વર્ષ આપ્યા છે 5 વર્ષ માટે, એવું કૌંસમાં કહ્યું છે, 5માંથી પેલા 1.5 બાદ કરવાના. આ જે ગણતરી આવી 5 ઓછા 1.5 એટલે જવાબ આવશે 3.5 વર્ષ. 3.5 વર્ષ. તો હવે શું કરવાનું, જે રકમ તમને આપી હોય ભાડાપટ્ટાનું મકાન, ભાડાપટ્ટાનું મકાન દાખલામાં આપણને રકમ આપી છે 14,000. જોશો ભાડાપટ્ટાનું મકાન 14,000. 14,000 ભાગ્યા અત્યાર સુધી આપણે 5 કરી દેતા હતા, પણ અહીંયા આગળ જૂના વર્ષની તારીખ આપી છે એટલે આપણે વર્ષ ગણ્યા 1.5, એ 5માંથી 1.5 બાદ કરી દેવાના કે એ વર્ષ ગતા રહ્યા છે. તો 14,000 ભાગ્યા 3.5 કરવાનું છે, બાદ બાકી કર્યા પછી જે આવી 14,000 ભાગ્યા 3.5. આની તમે ગણતરી કરશો કેલ્ક્યુલેટરમાં તો તમારે જવાબ આવશે 4,000. ચાલો, તો 4,000ની રકમ આપણે માંડી વાળવાની. ભાડાપટ્ટાનું મકાન કહેવાય મિલકત, પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ નીચે લખવાનું માઇનસ માંડી વાળ્યા. 14,000માંથી 4,000 જાય, બહાર આવશે 10,000. 4,000 માંડી વાળે ગુપ્ત હવાલો પહેલો, અને બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ, અન્ય ખર્ચા અને નુકસાનમાં. એમાં ગરખા લખીશ ત્યાં માંડી વાળેલ મકાન અથવા ભાડાપટ્ટાનું મકાન. સીધી રકમ 4,000 જેટલા માંડી વાળેલા એટલા જ તમારે આવશે. એના પછી છે લીલાની 8%ની લોન, એ પણ ગુપ્ત હવાલો છે. ભાગીદારની લોન કહેવાય દેવું, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. લોન જે છે બિન ચાલુ દેવામાં આવે તો બિન ચાલુ દેવામાં લખવાનું લીલાની 8%ની લોન. હવે એનું લોન પર વ્યાજ આવે, પણ લોન પર વ્યાજ ચાલુ દેવામાં આવે એટલા માટે હું રકમ સીધી બહાર લખું છું 30,000. અહીંયા જો ભાગીદાર છે નીલાન શીલા, ધ્યાન રાખજો, ભાગીદાર નીલાન શીલા. લીલા એ ભાગીદાર નથી, બે જ ભાગીદારો છે નીલાન શીલા. તો ભાગીદાર નથી પણ એના પર વ્યાજ ગણવાનું કહી દઈશ 8%. 8% લેખે આપણે ગણતરી કરવી પડે. તો વ્યાજ કેટલું થશે તો એ ગણતરી કરીએ તો લોન છે એની 30,000, તો લખવાનું 30,000 ગણલખમાં અહીં લખી રાખવાનું લીલાની લોન પર વ્યાજ. લોન લઈએ એટલે વ્યાજ ચૂકવવાનું હોય 30,000 ગુણ્યા 8%ની લોન કહે છે એટલે ગુણ્યા 8%. કેલ્શિયમ સીધું કરો તો પણ ચાલે, કાં તો ગુણ્યા 8 ભાગ્યા 100 કરવું પડે. અને ગુણ્યા લોન કઈ તારીખે લીધી એ કૌંસમાં તારીખ આપીશ તમને 1/11/16 લીધી. જો 1/11/16 થી છેલ્લી તારીખ આવે આપણે 31/3/17. તો માસ ગણો તો 11, 12, 1, 2, 3 એટલે 5 માસ થાય, એટલે ગુણ્યા 5/12. આવી ગણતરી કેલ્ક્યુલેટરમાં તમારે કરવાની. તેનું વ્યાજ તમારે આવશે 1,000. વ્યાજ જે છે ચાલુ દેવામાં લખાશે પાકા સરવૈયામાં, તો લીલાની લોન પર વ્યાજ 1,000. ગુપ્ત હવાલો બીજો એક એન્ટ્રી આ છે. બીજી એન્ટ્રી લોન પર વ્યાજ કહેવાય ખર્ચ,
નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ નાણાકીય ખર્ચ કહેવાય, કારણ કે પૈસા લેવા માટે કરી હોય લોન, લોન પર વ્યાજ. સીધી રકમ તમારે કૌંસમાં નામ લખો, લીલાની લોન પર વ્યાજ 1000. નીચે પહેલો હવાલો છે, આખર સ્ટોક 1,10,000 છે, જેની બજાર કિંમત 20% વધુ છે. જો બજાર કિંમત વધારે હોય તો ધ્યાનમાં લેવાશે નહીં, ઓછી હોય તો બાદબાકી કરવાની. એટલે અહીં 20% વધુ ખાલી કન્ફ્યુઝ કરવા માટે જ મેળવેલું છે, એનું કશું જ નથી કરવાનું. એટલે આખર સ્ટોક ખાલી ગણાય, તમારે 1,10,000 નો આખર સ્ટોક ગણાય. આખર સ્ટોક આવે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ, અને બીજે વેપાર ખાતામાં જમા બાજુ. તો વેપાર ખાતામાં જમા બાજુ આખર સ્ટોક, સીધી રકમ 1,10,000. બીજી એન્ટ્રી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આખર સ્ટોક 1,10,000. હવે આપણે બધાનો સરવાળો કરવાનો છે. પહેલા આપણે વેપાર ખાતાનું ટોટલ કરીએ. જે બાજુ વધારે થાય પહેલા કરવાનું. જમા બાજુ વધારે થાય છે 3,68,500. એ તમારે ઉધાર બાજુ લાવવાનું 3,68,500. એમાંથી ઉપરની ત્રણેય રકમ બાદ કરવાની, તો જવાબ આવશે 1,50,400. આ લઈ જવાય અને કહેવાય કાચો નફો, અને લઈ જવાનો નફા નુકસાન ખાતે. એ પછીના ખાતામાં ક્રોસ થાય. આ ઉધાર છે એટલે પછીના ખાતામાં જમા બાજુ કાચો નફો, સીધી રકમ 1,50,400. વિગતમાં વેપાર ખાતે એમાં બંને બાજુ જોવાનું કઈ બાજુ સરળ વધાર છે. એમાં પણ જમા બાજુ સરળ વધાર થાય છે, તો જમા બાજુનું ટોટલ કરવાનું. એનું એક ટોટલ થાય 1,50,400. એ તમારે ઉધાર બાજુ લાવવાનું 1,50,400. એમાંથી ઉપરની બધી રકમો બાદ કરવાનું. તફાવત તમારે આવશે 96,050. આ ડિફરન્ટ થયો. નફા નુકસાન ખાતાનો છે એટલે એને કહેવાય ચોખ્ખો નફો. કૌંસમાં પછીના ખાતા એટલે કે નફા નુકસાન ફાળવણી ખાતે. પછીના ખાતામાં ક્રોસ આવે, આ ઉધાર સાઈડ કહેવાય. પછીના ખાતામાં જમા બાજુ ચોખ્ખો નફો, સીધી રકમ 96,050. કૌંસમાં નફા નુકસાન ખાતે. હવે એનો સરવાળો કરવાનો. જમા બાજુ વધારે થશે, જમા બાજુ 97,550. એનો સરવાળો તમારે ઉધાર બાજુ લાવવાના 97,550. એમાંથી ઉપરના 9,000 બાદ કરવાના 88,550. આ બધો તફાવત આવ્યો અને કહેવાય વહેંચણી પાત્ર નફો. નીચે નામ લખવાનું નીલા, શીલા. આ લોકોને નફા નુકસાનના પ્રમાણ મુજબ વહેંચવું પડે. દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ તમને શરૂમાં આવેલું છે. તમને પહેલી લીટીમાં જ એવું કહ્યું છે કે ભાઈ નીલા અને શીલા જે મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. પહેલી લીટીમાં જ આપણને કંઈ કહ્યું છે. જે કંઈ નફો નુકસાન વહેંચે છે એ મૂડીના પ્રમાણમાં વહેંચે છે. તે લોકોની મૂડી જોવાની. જો નીલાની મૂડી છે 1 લાખ અને શીલાની મૂડી છે 50,000, તો એ નોટબુકમાં તમારે લખવાની રફકામમાં મૂડી. નીલાની, શીલાની 1 લાખ નીલાની અને શીલાની 50,000. બંને બાજુ જેટલા મીંડા હોય એટલે ઉડાડી દેવાના. 4 મીંડા ઉડી ગયા, રહ્યું 10 અને જેમ 5 એકાથી. એને 5 દુ 10 અને પેલા બાજુ 5 એકા 5 એટલે 5 ગયા 5 ગયા, રહ્યું શું 2/1. બને એટલું એને નાનામાં નાનું ટૂંકમાં કરવાની છે. મૂડી લખવાની, જેટલું ઉડે એટલું ઉડાડવાનું, નાનામાં નાની કરવાની. 2/1 આવ્યું. આ 88,550 ને 2/1 મુજબ આપણે વહેંચવાનું. તો વહેંચતા તો આપણને આવડી શકે.
88,550 ગુણ્યા 2 ભાગ્યા 3 કરવાનું અને બીજા 88,550 ગુણ્યા 1 ભાગ્યા 3 કરવાનું. હવે કેલ્ક્યુલેટરમાં તમે કામ કરશો એટલે પહેલાનો આવશે 59,033. 0.33 છે એટલે 33 જ લેવાના અને પછી બીજામાં આવે છે 29,517. 16.66 છે એવું બધું આવે છે એટલે પાછા એક એડ કરી દીધું. હવે આ જે નફો આવે ઉધાર બાજુ આવ્યો એ પછીના ખાતામાં ક્રોસ લઈ જવાય એટલે જમા બાજુ 31,317 વહેંચણી પાત્ર નફો. પહેલાનો 59,033, બીજાનો 29,517. હવે આપણે અસ્થિર મૂડી ખાતા છે એટલે જમા બાજુ જ વધારે થાય હંમેશા. નીલાનું ટોટલ તમારું થશે 1,65,033. એ તમારે ઉધાર બાજુ લાવવાનું 1,65,033. એમાંથી 20,900 ઉપરના બાદ કરો તમે તમારો જવાબ આવશે 1,44,133. અહીંયા લખાય બા આ લઈ ગયા 31,317. એના શીલાની વાત કરીએ તો શીલાનું જમા બાજુનું ટોટલ તમારે થશે 82,517. 82,517 એ ઉધાર બાજુ લાવવાનું 82,517. એમાંથી ઉપરના 14,600 બાદ કરવાનું. 14,600 તમે બાદ કરશો તમારો જવાબ આવશે 67,917. 67,917 આ તમારે આવી જશે. હવે આ જે મૂડી આવી એ તમારા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આવે. અહીંયા ભાગીદારોની મૂડી નીલા અને શીલા. આ કઈ રકમ લાવી તો જે બા લઈ ગયા વાળી રકમ હતી એ હોય 1,44,133 અને 67,917. બંનેનો સરવાળો કરવાનો અને બહાર લઈ જવાનું 2,12,050. હવે પાકા સરવૈયાની અંદર 2,12,050. હવે પાકા સરવૈયામાં બંને બાજુ સરવાળો કરવાનો સરખો થવો જોઈએ તો આપણો આખો દાખલો સાચો. સરવાળો કરશો એટલે 3,41,100. આ બાજુ પણ 3,41,100 આવી જાય છે.